તો જંગલેશ્વરમાં હિસ્ટ્રી શીટરોની મિલકત હોવાનું પણ ખુલ્યું છે। અહીંયા 11 નામચીન હિસ્ટ્રી શીટરની મિલકત હતી। કુખ્યાત રહેમત જુનેજાના 3 મકાન અને 48 રૂમ નીકળ્યા। સમીર ઉર્ફે મુર્ગા પઠાણના પણ 3 રૂમ હોવાનો ખુલાસો થયો। સમીર ઉર્ફે સંજલાના વિસ્તારમાં 16 રૂમ હોવાનું ખુલ્યું છે। જાવેદ જુસૈબ અને તૌશિફ ઉમરેટાના 8 રૂમ હતા। અસીમ ઉમરેટાના જંગલેશ્વરમાં 12 રૂમ હોવાનું પણ ખુલ્યું। કુલ 11 હિસ્ટ્રી શીટરના કુલ 8 મકાનો 97 ઓરડી હોવાનો પણ ખુલાસો થયો। હિસ્ટ્રી શીટરના નામે 3 દુકાન હોવાનો પણ ખુલાસો થયો છે। ગુનાખોરીના કારણે બદનામ છે જંગલેશ્વર વિસ્તાર। ગાંજો, ચરસ, અફીણ, ડ્રગ્સના મુખ્ય પેડલરનો અહીંયા વસવાટ હોવાનો દાવો। જંગલેશ્વરમાં રહેતા 58 લોકો સામે પાસા હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે। આ ડિમોલેશન દરમિયાન અનેક એવા ગુનાખોરી પ્રવૃત્તિઓ સાથે જોડાયા શખ્સોના પણ મકાન ધરાશાયી થયા છે। આપણી સાથે ક્રાઇમ ડીસીપી બાંગરવા સાહેબ છે। સર, અનેક એવા હિસ્ટ્રી શીટર કે જેમની ઉપર ગુનાહિત ઇતિહાસ હતો એવા અનેક મકાનો પણ ધરાશાયી થયા છે। જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી જે ડિમોલિશનની પ્રક્રિયા ચાલી રહી છે એ ડિમોલિશનની પ્રક્રિયામાં અમારા ધ્યાને આવેલ છે કે અમુક જંગલેશ્વર વિસ્તારના જે મોટા આરોપી હતા એમના મકાનો અને એમની ઓરડીઓ પણ ડિમોલિશનમાં સામેલ રહી છે। જैसे દાખલા માટે વાત કરીએ તો એક રહેમત ઉર્ફે રમા જુનેજા નામની આરોપી છે, એના ઉપર 19 ગુના દાખલ થયેલા છે, જેમાં ગાંજો વેચવાના, જુગારના અને બીજા ગુનાઓ સામેલ છે। એના 3 આલિશાન મકાન હતા, એની 48 ઓરડીઓ હતી। આ સિવાય સમીર ઉર્ફે મરઘો નામનો આરોપી, એના ઉપર 14 ગુના દાખલ થયેલા હતા અને હાલ એ ગુસ્સી ટોકમાં જેલ હવાલે છે અને એની પણ ઓરડીઓ હતી। આ સિવાય સમીર ઉર્ફે સંજલો જુનેજા નામનો આરોપી, એના ઉપર 12 ગુના દાખલ થયેલા છે અને હાલ એ પણ ગુસ્સી ટોકમાં અંદર છે, એની પણ 16 ઓરડીઓ હતી। આ સિવાય ઇમરાન ટીકડો નામનો આરોપી, જેના ઉપર 27 ગુના દાખલ થયેલા છે, એના પણ મિલકતો અહીંયા હતી। એ જે ગુનેગારો છે એ નાની ઓરડીઓ નદીના પટમાં બનાવીને એને નાના માણસોને ભાડે આપતા હતા અને એનાથી ભાડો ઉઘરાવીને પોતાની આલિશાન મકાનો જંગલેશ્વરમાં ઇલીગલી બનાવતા હતા અને ત્યાં ગુનાખોરીને બઢાવો આપતા હતા। છેલ્લા 2 દિવસમાં જે ડિમોલિશન થયો છે એમાં એ તમામ મિલકતોને ધરાશાયી જમીદોજ કરવામાં આવેલ છે। એના કારણે આ જે ગુનેગારો છે એની આર્થિક રૂપે કમર તૂટશે અને ગુનાખોરી પર અંકુશ લાવવામાં અમને મદદરૂપ થશે। એમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી હોય એવું લાગે છે, કેમ કે એમાં મલ્ટિપલ એક્ઝિટ્સ અને મલ્ટિપલ એન્ટ્રી છે અને એમાં ભોયરોમાં અમુક શંકાસ્પદ વસ્તુઓ પણ મળી છે। તો એના કારણે માની શકાય, એવું ગેસ કરી શકાય કે એ અમુક એવી પ્રવૃત્તિઓને હાઇડ કરવા માટે બનાવેલા હોય અને એમના ગુનાહિત ઇતિહાસ પણ છે। તો ગુનાહિત ઇતિહાસ અને એના મકાનોને જોતા લાગે છે કે ગુનાને વધારવા માટેની એવી એમના સ્ટ્રક્ચર બનાવેલા છે। ડિમોલિશનથી ફક્ત ને ફક્ત સરકારી જમીન ખાલી થઈ હોય ફક્ત એવું નથી, એમાં એની સાથે રાજકોટ શહેર પોલીસને મદદરૂપ થનાર કાર્યવાહી પણ થઈ છે, કેમ કે છેલ્લા 8 વર્ષમાં જોઈએ તો રાજકોટ શહેરમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં જે પાસાઓ થયેલી છે, 187 જેવી પાસાઓ થયેલી છે। તો પાસા એક્ટ હેઠળ 58 ફક્ત જંગલેશ્વર વિસ્તારમાંથી થયેલી છે અને જે જંગલેશ્વર વિસ્તારના 61 આર્મ્સ એક્ટના કેસીસ થયેલા છે, જેમાં 63 જેવા આરોપી છે એ જંગલેશ્વર વિસ્તારમાંથી પકડાયેલા છે અને આ સિવાય 52 લાખ રૂપિયા જેવી કિંમતનો ડ્રગ્સ જંગલેશ્વર વિસ્તારમાંથી પકડાયેલો છે, જેમાં ગાંજો, હિરોઈન, ચરસ જેવા ડ્રગ્સ છે અને આ સિવાય મારામારી અને શરીર સંબંધી ઘણા બધા ગુના જંગલેશ્વર વિસ્તારમાં થતા હતા અને ગુસ્સી ટોક જે છેલ્લા 2-3 મહિનામાં થઈ છે એમાં પણ મોટાભાગના આરોપી જે છે જંગલેશ્વર વિસ્તારમાં રહેતા હતા। તો એ જે રીતે આપને જણાવ્યું કે નાની ઓરડીઓ બનાવીને પોતાની ઇન્કમ કરતા હતા, તો ચોક્કસ આ ડિમોલિશનથી એની આર્થિક રૂપથી કમર તૂટી ગઈ છે અને અહીંથી એમને જગ્યા છોડવી પડશે અને ગુનાખોરી પર અંકુશ આવશે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।